આપનું સ્વાગત આપની સાથે હું છું વિધિ। અગત્યના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં આરએમસીની બેઠકમાં વશરામ સાગઠિયાને પ્રવેશ નહીં। સામાન્ય સભામાં વશરામ સાગઠિયાને એન્ટ્રી ન મળી, તેમની અટકાયત કરવામાં આવી। કોર્પોરેટર પદ પરત મળ્યા બાદ પણ તેમને સામાન્ય સભામાં પ્રવેશ ન અપાયો। ઉલ્લેખનીય છે કે સરકારનો લેખિત આદેશ ન આવ્યો હોવાનો સેક્રેટરીનો દાવો છે। જો કે બળજબરીથી પ્રવેશ કરવાની કોશિશ કરતા સાગઠિયાની અટકાયત થઈ હતી। વશરામભાઈ સાગઠિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। વશરામભાઈ, શું થયું? પ્રવેશ ન મળ્યો એવા સમાચાર મળી રહ્યા છે, શું બન્યું હતું ત્યાં? બેન, મને જે તે સમયે 28/10/2022 ના રોજ નામોદિત અધિકારી મિસ્ટર દિલીપ રાવળ સાહેબે ડિસ્કોલિફાઈડ કર્યો હતો। હા, ડિસ્કોલિફાઈડ નો પત્ર અને સામે હું હાઈકોર્ટમાં ગયેલો। હાઈકોર્ટે મને ક્વોલિફાઈડ કરી દીધો અને એનો હુકમ પણ આવી ગયો। એ હુકમ 16/2 નો હતો, તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરીએ એનો હજી સુધીમાં જવાબ નથી આપ્યો અને એ હું 2 દિવસ પહેલા માન્ય નામોદિત અધિકારી દિલીપ રાવળ સાહેબ પાસે રૂબરૂ જઈ મારી અરજી આપી। એને મને લખિત આપ્યું છે કે તમને હવે ડિસ્કોલિફાઈડ પક્ષાંતર ધારો તમારામાં લાગુ પડતો નથી, તમને હવે કોન્ટિન્યુ કરવામાં આવે છે એવું સ્પષ્ટ લખી દીધું। તેમ છતાંય અમારા સેક્રેટરી અને મેયરશ્રીએ અમને અંદર બોર્ડમાં પ્રવેશ કરવા દીધો નથી અને એ ગેરકાયદેસર રીતે દબાણ કરી અમને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા છે અને પોલીસ પણ અમારી પર પ્રેશર ખૂબ આપ્યું હતું, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના ત્યાં પોલીસ છે સ્ટાફના, કોર્પોરેશન, એ સ્ટાફ વાળાએ અમને અંદર પ્રવેશ કરવા નથી દીધો। અમારા હક ઉપર તરફ માર્કેટ છે, બંધારણીય અધિકાર છે મારો જેની પર શું લાગે છે? એક તરફ સેક્રેટરીનો દાવો એવો છે કે લેખિત આદેશ નથી આવ્યો એટલે પ્રવેશ નથી અપાયો। ના બેન, મેં તમારા TV9 ના તમારી ચેનલના જે છે એને રૂબરૂ બતાવ્યો છે અને એની હાજરીમાં સેક્શન ઓફિસર ગાંધીનગર સાથે સેક્રેટરીને ફોનમાં વાત કરાવી છે। બધા જ ટીવી ચેનલો વાળા અંદર હતા અને ત્યાંનો સેક્શન ઓફિસર એમ કહે છે કે અમારે કશું કરવાનું રહેતું નથી, નામોદિત અધિકારીએ કરવાનું હોય છે। નામોદિત અધિકારી તો હુકમ કરી દીધો, પણ કોર્પોરેશનમાં એ લોકોને ક્યાંક બીક છે કે કોર્પોરેશનના અત્યારના જનરલ બોર્ડમાં જે મારા પ્રશ્નો છે એ જનરલ બોર્ડના પ્રશ્નો ખુલ્લા થશે અને એ લોકોની ભાજપની જે કહેવાતી પોલ છે સતી ન થાય એના માટે એ લોકોએ મને અંદર પ્રવેશ આપ્યો। એટલે રાજકારણના ભાગરૂપે, રાજનીતિના ભાગરૂપે આ પ્રકારનો ભેદભાવ થયો એવું આપને લાગે છે? હા, અને હું આની વિરુદ્ધ કન્ટેમ ઓફ કોર્ટ કરીશ। માન્ય નામદાર હાઈકોર્ટના 16/2/24 નો હુકમ છે, બરાબર, મને કન્ટિન્યુ કરવાનો અને એની પછી જેલ અધિકારીએ મને નામોદિત અધિકારીએ ડિસ્કોલિફાઈડ કર્યો હતો। એ નામોદિત અધિકારીએ પણ મને વેલિડિટી આપી દીધી છે ગઈકાલે અને એનો પત્ર પણ આપી દીધો। તેમ છતાંય રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોનો સેક્રેટરી મને પ્રવેશ આપવા દીધો નથી, મને અને મારા સાથી કોર્પોરેટ કોમલબેનને। અચ્છા, એટલે વશરામભાઈ અને કોમલબેન આ બંનેને પ્રવેશ ન અપાવ, કોર્પોરેટર પદ તો બંનેને પરત મળી ગયું છે ને છતાં પણ? હા, એ તો હાઈકોર્ટનો હુકમ કર્યો છે અને જે નામોદિત અધિકારી જેને મને ડિસ્કોલિફાઈડ કર્યો એનો પણ હુકમ થઈ ગયો, તેમ છતાંય મને અંદર પ્રવેશ નથી મળ્યો। બરાબર, તો આગળની શું કાર્યવાહી હવે આપ ઈચ્છો છો કે ક્યાં રજૂઆત કરશો? મારા વકીલની સલાહ લઈ અને નામદાર હાઈકોર્ટમાં એમનો હુકમનો અનાદર થયો છે, કન્ટેમ ઓફ કોર્ટ, જે ફરિયાદ થતી હોય એ અને મારો બંધારણીય અધિકાર છે અને જે ચૂંટાયેલો પ્રતિનિધિને જો બોર્ડમાં જવા ન દે એ રૂએ પણ હું એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો છું। આભાર વશરામભાઈ, આપે આપનો પક્ષ રાખ્યો। વશરામ સાગઠિયા કે જો કહી રહ્યા છે કે કોર્પોરેટર પદ તેમને પરત મળી ગયું છે, એમની પાસે લેખિત પુરાવા છે, છતાં પણ તેમને પ્રવેશ આપવામાં ન આવ્યો, તેમની ઉપર બળજબરી કરાઈ અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા।